फूलों में खुशबू है, इस दिल में एक तू है। जन्मों के साथ हम साथ साथ हैं, जन्मों के साथ हम साथ साथ हैं। नैनों में ज्योति है, सीपी में मोती है, जन्म के साथी हम साथ साथ हैं, जन्मों के साथी हम साथ साथ हैं। जैसे हंसों के संग हंसिनी, जैसे चंदा में है चांदनी, जैसे कवियों की हो भावना, जैसे मन में कोई कामना, दिया और बाती हम साथ साथ हैं, जन्मों के साथी हम साथ साथ हैं। जैसे आँखों में हो शोखियाँ, जैसे होठों पे हो सुर्खियाँ, जैसे सावन में छावे जिया, जैसे सजनी के संग वो पिया, दिया और बाती हम साथ साथ हैं, जन्मों के साथी हम साथ साथ हैं। फूलों में खुशबू है, इस दिल में एक तू है, जन्मों के साथी हम साथ साथ हैं, जन्मों के साथी हम साथ साथ हैं।
આજ આનંદ આજ ઉછરંગ આજ નયનોમાં નેહ સખી અમારે આંગણે આજ કંચન વર્ષા મેં સમગ્ર વેલાણી પરિવારના આંગણે આજ એવો મજાનો એક રૂડો અવસર એમાંય લગ્નનું ટાણું અને એમાંય લગ્ન તો ખરા પણ એમાંય પાછા દીકરીના લગ્ન બેન ધર્મિષ્ઠાના આંગણાના માથે પીઠીએ ઉતારો કર્યો હોય આંગણે કંકુન હોપારી મહેમાન બન્યા હોય આસો પાલવના તોરણ બંધાણા હોય ગણપતિ મહારાજના બેહણા થયા હોય અને બેનું દીકરીઓના ગળામાંથી રૂડા હરણાયુના ગળેથી એમ કહેવાય કે ઝીણા 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 લગ્ન ગીતની છોલી ફૂટતી હોય રણ જીતણ કંકણ બંધણ પુત્ર વધાયું શામ તેનું ટાણા હરખરા એમાં કોણ રંગ કોણ રાવ અમારો કવિથી એમ કે માણસના જીવનમાં 3 પ્રસંગ છે ને એ હરખના આવે હરખના એટલે આનંદના અને કયો આનંદ તો મારો કવિ એમ કે રણ જીતણ એક યુદ્ધમાંથી ઘરે પાછો આવ્યો હોય એ રણ જીતણ કંકણ બંધાણ અને ઘરે દીકરા કે દીકરીના લગ્નનો પ્રસંગ હોય આમ હાથ માથે મીંઢોળ બંધાણા હોય અને એવા ટાણે ઈ ઢોલ માથે એમ કહેવાય કે દાડી પડતી હોય ધ્રિજબાંગ 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 હરડાયું ટે 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 બોલવા માંડે અને રૂડા લગન ગીતની છોડી ઉડવા માંડે ત્યારે લોકોને ખબર પડે કે આજે આ લગન છે અને લગનનું ટાણું હોય પછી રંગ હોય તોય ભલે અને રાય હોય તોય ભલે પછી મેલ હોય તોય ભલે અને ગામડાની ઝૂંપડી હોય તોય ભલે ઈ આનંદ એક સરખો હોય આજ એમાંનો જ એક આનંદ અમારા હિંમતભાઈના આંગણે બેન દીકરી અમારી ધર્મિષ્ઠાના લગ્નનો પ્રસંગ હોય આમ તો દીકરીના લગ્નનું ટાણું છે ને એને અમે મંગલ કરુણ પ્રસંગ કહી છે મંગલ એટલે આજ લગ્નનું ટાણું છે એટલે ઈ મંગલ પ્રસંગ છે અને જે દીકરીને મોઢામાંથી કોળિયા કાઢી અને ખવડાવ્યા હોય જે દીકરી બાપના ફળિયામાં ઉછરી અને 18 વર્ષ સુધીના જેના સ્નેહના તાતણા બંધાણા હોય બાપ ઈ દીકરી જ્યારે અજાણ્યું ગામ અજાણી ધરતી અજાણી ભૂમિ અને અજાણ્યા પોપટનાની હારે દીકરી હાલી નીકળતી હોય ગમે એવો વજ્ર હૈયાનો બાપ હોય પછી મિલિટરીનો કમાન્ડર હોય તોય ભલે અને મોટો બાલિસ્ટર હોય તોય ભલે પણ દીકરી કાળજાનો કટકો કહેવાય એવી દીકરી જ્યારે બાપનું ફળિયું મૂકીને જાતી હોય ત્યારે ઈ બાપના માટે બહુ સહન શક્તિ અને બહુ કરુણ પ્રસંગ ગણાય એટલે કરુણ મંગલ પ્રસંગ જ્યારે અમારા હિંમતભાઈ વેલાણીના આંગણે હોય અને એક એક કલાકાર ગરવા ગળાના ગુજરાતના ટોટલે જેને આંગળીના ટેરવે ગણી શકાય એવા કલાકારો અમારા કિશોરભાઈ બારોટ એટલે બહુ સમર્થ ઓર્ગેનાઇઝર તો ખરા જ પણ એટલા જ સારા સમર્થ ભજનીક અને એથી ને મજાની વાત કરું તો કચ્છના આંગણે કચ્છના એમ કહેવાય કે પોતાના ઘરોબા કચ્છ પોતાનું વતન અને કચ્છ વતન નહીં કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર ગુજરાત ગુજરાતના સીમાડા વળોટી અને ભારતની બહાર પણ કોઈ પણ એવો દેશ નથી કે જ્યાં કિશોરભાઈના આયોજન સફળ આયોજન ન થયા હોય અને જ્યારે કચ્છી સમાજ હોય ત્યારે અમે માની જ લઈએ કિશોરભાઈનું જ આયોજન હોય અને એવા કિશોરભાઈ દ્વારા નિમંત્રિત એવા એક એક કલાકાર જ્યારે આ સ્ટેજ માથે ઉપસ્થિત હોય જે કલાકારોને એક એક રાત તમે માણો તોય કદાચ ટાઈમ ટૂંકો પડે એક રાત એકલો કલાકાર ગાઈ શકે એકલો બોલી શકે એવા જ્યારે કલાકારો હોય ત્યારે રૂડો લગ્નનું ટાણું છે કિશોરભાઈ આવા મજાનો લગ્નનું ટાણું હોય લગ્નનો પ્રસંગ હોય અને જ્યારે અમારા હિંમતભાઈના આંગણે વેલાણી પરિવારના આંગણે દીકરીબાના લગ્નનો પ્રસંગ હોય દીકરીના લગ્નનું ટાણું હોય અને મૌલિકાબેન દવે જેવા ગાયિકા જેનામાં ગળાની અંદર બેચાલ કોયલ હામતી બેહી ગઈ હોય અને ગડુકારા બોલાવતી હોય એવો જેનો સ્વર છે એવા મૌલિકાબેન આજે એવા હોય અને એવો જ એક સફળ કલાકાર જેને સાંભળ્યો એક જીવનનો લાવો ગણાય એવો અમારો બિહારી હેમુ ગઢવી એ પણ આજે આ કલાકાર તરીકે આ સ્ટેજ માથે ઉપસ્થિત હોય અને તઈએ લગ્નનું જ ટાણું છે લગ્નનો જ પ્રસંગ છે અને આનંદનો પ્રસંગ હોય ભાઈ જગા તઈએ તો આપણે દુહાછંદ કરવા જોઈએ અને હું કિશોરભાઈને કહું કે આવો મારો બાપલીઓ એવા રૂડા દુહાછંદની બાગડ સટ્ટો બોલાવી દો કે અહીંયા ડાયરાને મોજ આવી જાય પણ એકવાર તમામ કલાકારોને જોરદાર તાલીઓથી આ કલાકારોને વધાવી લો મારો બાપલીઓ બધા એકવાર જોરદાર ભાઈ ભાઈ આમાં શું તાલી પાડો એટલે તમારી ટાઈટ ઉડે ને અમને કલાકારોને મજા આવે હા તાલી પાડો એટલે આમ ટાઈટ ઉડે થોડી કસરત થાય ને ગરમાટો રહે અને કેવી કડકડતી ટાઈટ છે તોય આમાં કલાકારો અમે સજ થઈને જુઓ એ જમાવટ લઈ ગયા છે કોઈ સાલ ઉઠી છે કોઈ ટોપિયું માથે નાખી છે આવો ડાયરો આ કડકડતી ટાઈટમાં જમાવટ લઈ ગયા છે પણ આજ જ્યારે વિનંતી કરું કિશોરભાઈને એવા મજાના રૂડા દુહાછંદથી આપણે આ ડાયરાનો પ્રારંભ કરીએ તો કિશોરભાઈ બારો આ મોબાઈલ હવે તો દુઃખ કર્યા છો હા મોબાઈલ થતા બહેનોને સુખ થઈ ગયું પકડાઈ જાય ગમે અહીંયા હોય હા તરત જ હમણાં એક બેને એના ઘરવાળાને ફોન કર્યો પૂછ્યું ક્યાં છો તો કે મંદિરમાં તો કે વગાડો તો ઘંટ
હવે આ બગીચામાં બેઠો હોય ક્યાંથી વગાડે, તરત પકડાઈ જાય. બોલો આ મોબાઈલ તો સુખ કરી નાખ્યું. હમણાં એક બેને એના ઘરવાળાને છૂટો મોબાઈલ માર્યો. બોલો છૂટો મોબાઈલ, બોલ્યો કઈ ન બોલ્યો. મેં કીધું મોબાઈલ માર્યો તો તમે કઈ ન બોલ્યા? ઈ કે ભલે માર્યો, ઇનકમિંગ ફ્રી છે. આ મોબાઈલે જલસા કરાવી દીધા છે કિશોરભાઈ બારોટ. ત્રણ કાઢી છે, આ ત્રણ કાઢી છે. હલો 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 આવતા રહ્યો મહેમાનો પધારો. હલો હલો કરું છું નમન કરજોડ માત સોનલ છો મહાકાળી. કરું છું નમન કરજોડ તું ભવાની છો ભદ્રકાળી. કરું છું નમન કરજોડ લજા રાખજે 9 લાખ લોબડી જાડી. કરું છું નમન કરજોડ તું વરુણી વેશ ભુજાડી. તો અમીર સદુ હાજર રહે તું વિકટ દુઃખ વિદારણી. કવિ કાન કહે મારી કૃપા કરી દેજે. હવે સંકટ હરી લે ને માં ચારણી. કવિ કાન કહે મારી કૃપા કરી દેજે. ઓ માં સંકટ હરો ને ચારણી. યા દેવી તું સર્વભૂતેષુ મા વિદ્યારૂપેણ સંસ્થિતા. ઓમ નમસ્તસ્ય ઓમ નમસ્તસ્ય ઓમ નમસ્તસ્ય નમો નમો નમઃ. યા દેવી તું
सर्वभूतेषु विद्यारूपेण संस्थिता ॐ नमस्तस्य नमस्तस्य ॐ नमः तस्य नमो नमो नमः या देवी तु सर्वभूतेषु मातृरूपे संस्थिता ॐ नमस्तस्य नमस्तस्य ॐ नमः तस्य नमो नमो नमः या देवी तु सर्वभूतेषु कृपारूपेण संस्थिता ॐ नमस्तस्य नमस्तस्य ॐ नमः तस्य नमो नमो नमः जगदम्बा जोगणी नित जपिए जपिए तिहारो जाप ए माड़ी जखंड दे दीवा ताड़ा बड़े परगया पोया
बदन के जन मेरी हंसे उनके नाल लागी खाप पण संशोधना भले जा भी जा तुम्हारी बात कंकण पेट भरा साधी ऋतु दे आवे न बोलिए तो यार पाट मरा અમારે દીકરી ધર્મિષ્ઠા જ્યારે આવી ગઈ હોય મિત્રો અને દીકરીના જ્યારે અહીંયા આગમન થતા હોય તો તમામને વિનંતી કરો છો તાળીઓના ગડગડાટથી અમારી દીકરી ધર્મિષ્ઠાને વધાવી લેવા વિનંતી આશીર્વાદ सेटर ने सगड़ी भली अने उनाड़े टाटी छात ચોમાસામાં ગરમ ગરમ મેથીના ભજીયા ભલા खिचड़ी मारे मार भली
વનવાડી નથી રૂપાડી નખરાની માં નથી રૂપાડી નખરાની માં નથી રૂપાડી જખરાડી संता कमल दुकंता बल हंदरता बलवंता चाहत मुनि संता कमल दुकंता बल हंदरता बलवंता क्षत्रिवट धारण धर्म सुधारण वंश उधारण भवतार कई कई रे कारण राज निवारण असुर विदारण मधमाग अधिकारण उतार उतारण भगवान अधिकार उतारण भगवान अधिकार उतारण भगवान નાની દીકરી પ્રાચી અને જ્યારે આવા રૂડા પ્રસંગમાં મારી ધીદ સીધી દયાસલાઓની ધીદ અમારા દીકરી દરવેશના જ્યારે લગ્ન હોય અમે કવિ કલાકારો દીકરીને આપી શું શકીએ પણ માં ભગવતી ઉમિયા માને એટલું કહેતા હોય કે હે માં આ દીકરી માટે અમે તારી પાસે પ્રાર્થના કરી છે કે આ દીકરી જિંદગીભર એવી સુખી રહે કે કાયમ માટે આ પ્રોગ્રામ આ પરિવારને આવેલા મહેમાનને કાયમ માટે યાદ રાખે એવું કાયમ માટે મારી અને તું રાખજે અને એના માટે જ્યારે આ પ્રાર્થના થતી હોય
देख ले जंग मां जीत गई मां भवानी 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 जंग मां जीत गई मां भवानी। મિત્રો આજે આવો રૂડો મજાનો પ્રસંગ હોય, વેલાણી પરિવારની દીકરીના જ્યારે લગ્ન હોય, મિત્રો એક જ દુનિયામાં આખી જિંદગી કમાવાનું છે, આખી જિંદગી ભેગું કરવાનું છે ને ભેગું કરતા કરતા વિહુ જવાનું છે। અને આવી દીકરીના જ્યારે ઉજ્જવળ કામ થતા હોય ત્યારે એ કામની અંદર, કારણ કે દીકરી છે ને મિત્રો મોક્ષનું ઝાડ છે, જેના ઘરમાં દીકરી ન હોય ને એના કોઈ દી મોક્ષ નથી થતા। મારા મોઢાની વાત નથી, સાહિત્ય લખેલા શાસ્ત્રની વાત કરું છું। કારણ કે આગળના વખતમાં જ્યારે માણસોને દીકરીઓ નહોતી ને ત્યારે માણસો તુલસી વિવાહ કરાવતા, કારણ કે તુલસી વિવાહ જ્યારે કરે ત્યારે માણસનો મોક્ષ થાય। એવી દીકરી જ્યારે ધર્મિષ્ઠાના જ્યારે લગ્ન હોય અને એ લગ્નની અંદર કચ્છથી કરીને અમેરિકા સુધી જેનું જબરજસ્ત નામ હોય, જેને અવારનવાર ટીવી પર આપ નિહાળતા હો, કોઈ દિવસ એવો ન હોય જે દિવસે ટીવી પર ગોપાલ બારોટ ન હોય। અમારા બારોટ સમાજનું ગૌરવ અને એટલું બધું ઊંડાણ, કારણ કે અંદરના ઊંડાણની કોક વેધુને કહેવાય ચોરે ને ચિત્રાય ચિત્તની વાતું શંકરા, એવા ઊંડાણના અનુભવી બારોટ સમાજનું ગૌરવ એવા ગોપાલ બારોટના હાથમાં તમામ કલાકારોનો દોર અર્પણ કરું છું। એક વખત તાળીઓના ગડગડાટથી ગોપાલ બારોટને વધાવી લેજો। શ્રી ગોપાલ બારોટ પ્રાર્થના ગાવાની છે ને, એને પાંચી પ્રાર્થના ગવડાવી કોણ પછી ગાડી વાહ વાહ। અમારા કિશોરભાઈ દુહાછંદની અંદર બહુ જમાવટ પાડી દીધી। આ દુહાછંદ શું કામ કરવા પડે ખબર છે તમને? આમ કોથળામાં ઘઉં ભરીને આપણે અનાજ, તમે જોજો અનાજ ભરે ને પછી આમ 2-3 વાર કોથળો પછાડવો પડે, એટલે શું અંદર ઘઉં બધા વ્યવસ્થિત ગોઠવાઈ જાય। એમ અમે આ દુહાછંદ એટલા માટે કરી તમે બધા ગોઠવાઈ જાઓ, આડાવડા ફરતા હોય ને એ બધા હમા ખાય બેસી જાય, એટલે અમને એમ થાય કે આ દુહાછંદમાં એમ જળ ઝપેટમાં બધું વીવું જાય। કારણ કે આ ડાયરો છે એ કઈ 2 મિનિટમાં સમજાઈ જાય એવી તો વસ્તુ છે નહીં। અને અમારા એક દુહાછંદ જે ગવાણા ને એ દુહાછંદ ને સમજવા માટે તમારે ઘણું સમજવું પડે। આ સમજવાની ચીજ નથી, સાંભળવાની ચીજ છે, સમજાય છે? જો કોઈ આંગળી ઊંચી કરો, આમાં કોઈ આમને જે છંદ ગાયા એ કે સમજાણા હોય તો અમને હજી નથી સમજાણા। સાચી વાત છે, હજી અમે નથી સમજ્યા। અમને આ માઇકલ જેક્સન નહીં તો બિચારા કાલે સવારે જન્મા, આ અમારી પાસેથી આ લોકો શીખ્યા। આ જે જળજમટ બોલાવે છે ને, એ ખાહે નથી માઇકલ જેક્સન રેપ સોંગ ગાતો, હવે એ અમારી પાસેથી શીખ્યો। અમારા જે છંદ છે ને, ઝપટ બોલાવે જાલો બાટ તાટ જોંગ વહત દલ થલ બાટ દોમ વટ શાસન બગાટ ધણી રાજવાટ ઠટ સપાટ સપાઈ તન ચૌ વટ મરાજ પ્રગાટ ગટ મુગટ મણી નટ ખાટ નટ કારત ઝપટ કોન કાડમ દટ દટ ધૈન કટ મૃદંગ તઠે। સમજાણું કઈ? લે અમે સમજ્યા નથી હજી, આ લખાતું નથી, આવડે એટલું જ કંઠોપ કંઠ હાલ્યું આવે। એક ભાઈ મને, હું ફોરેન ગયેલો ને, મને કીધું મને કે આ લખાવો લે, મેં લખાય ને આ તો હું ગાવા માંડું, જો તું ઝપટથી લખી લે તો થાય। આમાં સ્ટેનો વાળા મૂંઝાઈ જાય, બોલો। હા, એ કે ગમે એવું અમે લખી નાખી, પણ આમાં તમારામાં સમજણ નથી પડતી, કારણ કે કેટલા હળ આવે એ જ ખબર નથી પડતી કે આમાં ડ ડ ડ ડ આવતા હોય તો કેટલાય ડ આવે ને કેટલાય ટ, પણ સાહિત્ય જે છે એની વાત જુદી છે આખી। અમારા દુહાછંદ અમારા કિશોરભાઈ અને મૌલિકાબેને કર્યા, અને દીકરીબા બેન ધર્મિષ્ઠાના લગ્નનો પ્રસંગ છે। તમે જોજો દીકરીઓ આ દેશ છે ને, એના હમણાં કિશોરભાઈ બહુ સારી વાત કરી। મેં ઘણાના મોઢે એવું સાંભળ્યું છે, દીકરી તો સાપનો ભારો છે। હે, ઘણા બોલતા હોય ને, આ માતાજીઓમાં જ બોલતા હોય, દીકરી તો સાપનો ભારો છે, પારકી થાપણ છે। અરે દીકરી સાપનો ભારો નથી બાપ, દીકરી તો તુલસીનો ક્યારો છે। હે, દીકરી તો તુલસીનો ક્યારો છે। જેના ઘરમાં એક દીકરી નથી ને ઘર શમશાન જેવું ગણાય। દીકરી વગરનું, દીકરી ત્રણ કુળ તારે હારો પીરને મોસાળ।
દીકરી ત્રણ કુળને ઉજાળનારી હોય. બાપ કોની દીકરી? અરે ભાઈ વાત થાય નહીં, તો વેલાણી પરિવારની દીકરી છે. એમાં કઈ કહેવા પણ હોય, હિંમતભાઈની દીકરી છે. બાપનું નામ લેવાય. બાપ કોની ભાણેજ? એના મામાનું નામ આખું મોહાળ ફલાણાની ભાણેજ હોય, એમાં કઈ કહેવા પણ ન હોય. અને તરત જ ત્રીજી વાત આવીને દીકરી માટે ઊભી રહે. બાપ ઈ કોના ઘરની વવારું, ફલાણા પરિવારની વવારું હોય ને, એમાં કઈ કહેવા પણ ન હોય. આ ત્રણેય વાત દીકરીમાં આવે. મુશાળામાં નહીં, કોનો છોકરો? છગનભાઈનો. વાત પૂરી ને એટલે અટકી જાય. આ દીકરીઓને બિચારીને વરતો લાય કેટલા કરવા પડે. અમારા કાઠિયાવાડમાં આપણે કચ્છ કાઠિયાવાડમાં આવડી દીકરી હોય ને ત્યારથી ગળ્યાગત ને મોળાગત ને ઉભા હોમવાન ને આડા હોમવાન ને સાકરિયા હોમવાન ને ખાખરિયા હોમવાન ને ભાખરિયા હોમવાન ને ઠીકરિયા હોમવાન ને કેટલીય જાતના વરતોલાને જાગરણ કરે. શું કામ? આ વાહડા જેવા રખડે એમાં કોઈ ખારો ચડી જાય. મૂળ તો હારો વર ને હારું ઘર ગોતવા માટેની મહેનત ને. હા, અને જેને આખા ચોખા પૂજ્યા, અમારી દીકરી બાએ બહુ હારા ચોખા પૂજ્યા છે. હા, એટલે આ બહુ અઘરું છે. મોબાઈલ પકડો તમે. આ મોબાઈલ તો ડખા કર્યા છો. હમણાં કૂતરું મોબાઈલ ગળી ગયું. બોલો, આવડું બિસ્કિટ જેવડું નથી આવતું, ગળી ગયું. જયારે રીંગ વાગે ત્યારે ચક્કર 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 ફરવા માંડે. હા, ઘુમરા નાખે અંદર. આપણે કાંઈ ઘુમરા કે રીંગ બંધ થાય એટલે બંધ થાય છે. બોલો, અઠવાડિયું ઘુમરા નાખ્યા. જ્યાં સુધી પાવર રહ્યો ત્યાં સુધી ઘુમરા નાખ્યા. એટલે મોબાઈલ ડખા કર્યા. પણ વિચાર કરજો મિત્રો, આ દીકરીઓ કેટલા વર્તોલા કરે. શું કામ? હારો વર ને હારું ઘર મળે. કોઈ દી કોઈ મૂર્તિએ કર્યા વ્રત કે આજે અમારે આજ વ્રત છે, હાલો અમારે 5 સોમવાર કરવા સારી કન્યા મળે, એટલે ન કરે. આ તો ફકડંડ કહેવાય. હા, આમના શું ભરોસા. હવે તો જો કે સારો છે યુગ. અત્યારે આ જુવાનિયા માટે એક વસ્તુ કહી દઉં, હવે યુગ સારો થઈ ગયો, પહેલા જેવો નથી. કારણ કે હવે ઇન્ટરવ્યુ લઈ શકે. હવે છોકરા છોકરી એકબીજાને મળી શકે, એના વિચારો જાણી શકે, ઇન્ટરવ્યુ ગોઠવાય, પછી નક્કી થાય. ને કાંઈ વડીલો બેઠા એને પૂછો. પેલા એવું હતું, પેલા તો આમ ઘૂંઘટ ઉગાડતા ને ત્યારે ખબર પડતી કે આ આપણું નસીબ. આની હારે આખી જિંદગી કાઢવાની પછી ખ્યાલ આવતો. જો કે એની હારે નીકળી જતી હો. હા, પસંદ કરવા વાળાના તો હજી છૂટાછેડાના કેસ પડ્યા છે. આ તો જે માવતર નક્કી કરતા ને એ જ સાચું. આપણે શું નક્કી કરીએ કે આ છોકરાઓ અત્યારે પસંદ કરવા જાય? મને તો હજી એ નથી સમજાતું કે શું નક્કી કરતો હશે. સ્ત્રીને દેવો ન જાનામી કુતો મનુષ્યમ. સ્ત્રીના ભાગ્યને કોઈ દિવસ માપી જ ન શકાય. આ તો માતાજીઓ છે, આ બેઠીને એ બધી જોગમાં આવ્યું છે. એને આપણે શું માપી શકતા હતા? પુરુષ તો એની પાસે પામર છે. આ દીકરીઓ છે ને, એના કારણે આ દેશ ઉજ્જવળ છે. હા, ઇન્ટરવ્યુ લેતા આવડવું જોઈએ. હમણાં એક ઇન્ટરવ્યુ ગોઠવાનું. બોલો કિશોરભાઈ, છોકરા છોકરીનું ઇન્ટરવ્યુ ગોઠવાનું. હવે છોકરા લગભગ વાયડા જ હોય. ઓલો થોડોક વાયડો હતો. તે છોકરીને કે માની લે કે તું મારી સાથે લગ્ન કરીને ઘેર આવે અને હું ઘેર ન હોઉં, મહેમાન આવે તો તું શું કર? પેલી કે મારા બાપની તારા બાપની આબરૂ જાળવી લઉં. ભલે ને તું ઘરે ન હોવ, ઘર થોડો લઈ ગયો, મહેમાનને બેહારું, આવકાર આપું, એમ કઈ આબરૂ ન જવા દઉં. ઓલ્યો આગળ વજો, માની લે કે ઘરમાં ચાખાંડ ન હોય તો તું શું કર? પેલી કે પાડોશી થી માંગી આવું, પણ આપણી આબરૂ ન જવા દઉં. તોય અટકો નહીં, પાછો આગળ વજો. માની લે કે આપણા ઘરમાં લોટ પણ ન હોય તો શું કર? પેલી કે લુખા ઉભો થાય, અત્યારથી ચા નથી, ખાંડ નથી, લોટ નથી, તારી હારે લગ્ન કરીને કામે શું છે? કડકા અત્યારથી નથી. એટલે ઇન્ટરવ્યુ લેતા આવડવું જોઈએ. આ ઇન્ટરવ્યુમાં શું પૂછવું એ નથી કરવું જોઈએ, હરખું પૂછતા આવડવું જોઈએ. હમણાં એક ઇન્ટરવ્યુમાં છોકરાએ છોકરીને પૂછ્યું, બોલ તને કયો હીરો ગમે? પેલી કે બધા ગમે, તું નથી ગમતો, ઉભો થા. એટલે તમે શું બોલો છો એ તો વિચારો. બહુ અઘરું છે. આ તો આ બેનું દીકરીઓના પુણ્ય પ્રતાપ હારા છે કે આ ધરતીના માથે છે. આ દીકરીઓ કેટલાય વર્તોલા કરે છે. કારણ કે આ દેશની દીકરી છે ને, એટલે દીકરી ત્રણકુળ તારે. તમે વિચાર તો કરો, બાપ થાક્યો પાક્યો ઘરે આવ્યો હોય ને આંગણામાં, ત્યારે દીકરી સામે પાણીનો કળશિયો લઈને ઉભી રહે કે પપ્પા તમે થાકી ગયા, લ્યો પાણી પાઉં, માથું દુખતું હોય તો માથું કચરી દઉં, પપ્પા એક ચા મૂકી દઉં. આ કોણ કે? આ દીકરી કહી શકે. બાપ દીકરાનું કામ નહીં. અને એટલે જ દીકરી ત્રણ કુળ તારે, હાહરો પીર ને મોશાળ. દીકરી ત્રણ કુળને ઉજાળનારી છે. અને એવી દીકરી જયારે બાપનું ફળિયું મૂકી, અજાણ્યું ગામ, અજાણી ધરતી અને અજાણ્યા પોપટડાની હારે હાલી નીકળે ને બાપ, દીકરીના લગ્ન જેવો લગ્નનો બીજો પ્રસંગ, દીકરાના લગ્નનો પ્રસંગમાં તો આનંદ જ હોય, પણ દીકરીના લગ્નમાં ડબલ આનંદ હોય. ડબલ આનંદ એટલા માટે કે આજ એ આપણા ઘરે નહીં, એ પારિકા ઘરે જઈને દીવો કરશે. તમે વિચાર કરો, આ બાપના ફળિયામાં ઉછરીને મોટી થનારી 18 વર્ષ દીકરી મોટી થાય, પરણીને હારે જાય, પછી આખી જિંદગી હારવાશમાં કાઢી નાખે. પારિકાને પોતાના બનાવે ને એનું નામ નારી. તમે કોક દી મૂછવાળા 5 દી હારે જાયજો, 5 દીમાં હારા લાગશે અમરીશ પુરી જેવા, હાહુ લાગે લલિતા પવાર.
હે આપણે પાતની નો કાઢીએ કે આખી જિંદગી હારવાશમાં કાઢી નાખે, પોતાનું નામ બદલે, પોતાનું પિતાનું નામ પાછળ લાગતું હોય એમાં પતિનું નામ લગાડે, એટલું નહીં પોતાની અટક સુદ્ધા પણ બદલી નાખે. વેલાણી પરિવારની દીકરી કોઈ બીજી શાખમાં જાય એની આખી અટક બદલાઈ જાય. આ દીકરીઓનો ત્યાગ છે, આનાથી મોટો ત્યાગ જગતમાં નારીનો કોઈ હોય જ ન શકે. અને એટલે આપણા શાસ્ત્રમાં પણ કીધું છે, નારી તું નારાયણી, હે ના એ માં તારું બીજું સ્વરૂપ માં છે. આ બેઠીને આ બધી જેટલી એ બધી જગદંબાયું છે. આમાં કોક ખોડિયાર બેઠી હશે, આમાં કોક માં અંબા બેઠી હશે, આમાં કોક ઉમિયા બેઠી હશે. અને આવી દીકરીઓના પ્રતાપે જ આ ઉજ્જવળ છે. ત્યારે એક નાનકડી દીકરી અહીં બેઠી છે, એ જાણે ખોડિયારનું રૂપ બેઠી હોય એવી લાગે છે. ત્યારે એ દીકરી એક નાનકડો પ્રાર્થના કરી, કારણ કે એને હરખ હોય ને, આજ મારી બહેનના લગ્નનો પ્રસંગ છે એટલે નાનકડી પ્રાર્થના, એક નાનકડો શ્લોક અને કંઈક પ્રાર્થના, એને જે આવે. એક બાળક પ્રાર્થના કરતો હતો ચર્ચમાં આમ બે હાથ જોડીને ક્રિસમસ એટલે આમ પ્રાર્થના કરતો હતો. પાદરીએ જોયું, બહુ નાની ઉંમરનો, એટલે કે 2-3 વર્ષનું બાળક હતું. એટલે પાદરીએ પૂછ્યું, બેટા તે શું પ્રાર્થના કરી, તને શું પ્રાર્થના કરતા આવડે? એટલે એ નાનકડા છોકરાએ એટલું જ કીધું કે પાદરી મને કઈ ખબર નથી પડતી કે પ્રાર્થના શું કહેવાય. હું તો આખી ABCD બોલી ગયો, હવે જીસસને જે બનાવવું હોય બનાવી લે. પ્રાર્થના જીસસને બનાવી લેવી, મેં તો ABCD બોલી નાખી. એમ બાળક જે બોલે ને એ ન્યા સ્વીકારાઈ જાય. એટલે અમારી આ દીકરી જે ગાય એનું સ્વીકારાય તો જાય, એમાં બે મત નહીં. એકવાર આપણે શું નામ બેટા તારું? પ્રાચી. વાહ, પ્રાચીના પીપલે નો જઈએ કીધું, પ્રાચીન જોઈ લેવી આપણે. એકવાર જોરદાર તાલીથી આપણે પ્રાચીને વધાવી લેશું. પ્રાચી એક નાનકડી પ્રાર્થના કરશે અને પછી અમારા પાછા હા વેલાણી પરિવારની જ દીકરી છે. ભાઈ આનું માઇક સરસ ગોઠવી દો. અમારા સ્ટેજ માંથી બે હું ને એ અઘરું છે. જો ગભરાણા વગર બેઠી, કલાકાર થવાના તમામ ગુણ છે. ઓમ સુતા મયા વરદા વેદ માતા પ્રચોદયંતા પાવમાની દ્વિજાનાં આયુ પ્રાણમ પ્રજામ પશુમ કીર્તિમ દ્રવિણમ બ્રહ્મવર્ચસમ મય્યમ દત્વા વ્રજત બ્રહ્મલોકમ स्तुति करते हम वेद ज्ञान की जो माता है प्रेरक पालक पावन करती अनुपमा को ओम शांति शांति शांति। વાહ, આપણે પ્રાચીએ તો બહુ સુંદર મજાનો શ્લોક કરી અને એની પ્રાર્થના પૂરી કરી. પણ અમારા વેલાણી પરિવારની બીજી બે દીકરીઓ પણ કંઈક કહેવા માંગે છે. અમારો ડાયરો તમે કાયમ આખી જિંદગી સાંભળવાનો છો. આ દીકરીઓને સાંભળવાનો લાવો આપણને ક્યારેક મળે. એના પછી અમારો ડાયરો તો છે જ, હું કિશોરભાઈ, અને અમે તો જવા નહીં ક્યાં, આ ધંધો લઈને બેઠા છીએ, છૂટકો જ નથી ને. તો એને સાંભળી એ પહેલા અમારા વેલાણી પરિવારની દીકરી શ્રદ્ધા અને આરતી, તો પેલા શ્રદ્ધાને આપણે કહી કે અહીંયા આવે અને એને જે કંઈ બે શબ્દો કહેવા છે એ પહેલા શ્રદ્ધા કહેશે અને શ્રદ્ધા પછી આરતી સાથે. હા વાંધો નહીં, સાથે જેમ તમને આપણે એક માઇક આપો એમને બંનેને એક માઇક આપી દો. એટલે હા બંને એટલે એક ડાયલોગ આ બોલશે, એક આ બોલશે એમ. બે નજીક આવો એટલે બે સાથે આવે. નજીક આવો. આજે જ્યારે આપણે અહીં મગોડી લાટના આંગણે લગ્નોત્સવ મનાવી રહ્યા છીએ, તેનો શ્રેય અમારા દાદા અને માતાજીને જાય છે. માટે જ આજે અમે દાદા માતાજી પ્રત્યેની અમારા મનની ભાવના વ્યક્ત કરવાનો મોકો છોડવા માંગતા નથી. ખૂબ જ નાની ઉંમરે કોઈના પણ આશરા વગર સ્થળાંતર કરી મોહમય નગરી મુંબઈને કર્મસ્થળ બનાવી દિવસ અને રાત્રિ જોયા વગર ખૂબ જ પરિશ્રમ કરી
તડકાઓ વેઠીને શૂન્યમાંથી સર્જન કરીને વ્યવસ્થિત સ્થાયી થઈને અમોને એક સૂત્રે બંધાયેલા અને હસતા ખેલતા જોવા ઈચ્છનાર એવા અમારા ધનજી દાદા. મોહમાઈ નગરી મુંબઈમાં ખભે ખભા મિલાવી 10-10 વિસિયાતોને 10 બાય 10 ફૂટની ઓરડીમાં જમાડીને આતિથ્ય ધર્મમાં હંમેશા શ્રીમંત જ રહેલ, કચ્છમાંથી ભણતર વગર આવેલ છતાં મુંબઈમાં સ્વબળે અક્ષરજ્ઞાન મેળવીને વાંચતા લખતા થયેલ અને અમારા પરિવારને વૈદિક પરિવાર બનાવી જ્ઞાનનો દીવો જગમગાવનાર અને પુષ્કળ ગરીબીમાં પણ ભૂખ્યાને ભાણું પીરસનાર એવા અમારા માતાજી. આવા અમારા દાદા દાદી જેવા વડલાની છાયામાં અમારું જીવન હર્યું ભર્યું બન્યું અને જેમના પ્રેમ અને ઉષ્માનો અવિરત પ્રવાહ હાલમાં પણ અમારા ઉપર વરસી રહ્યો છે. એવા દાદા દાદીના ચરણોમાં અમારા જેટલા વંદન કરીએ તેટલા ઓછા કહેવાય. ભગવાનને પ્રાર્થના કરું છું કે અમારા આ પરિવાર ઉપર સદાય તમારી અમી દ્રષ્ટિ વરસાવતા રહેજો. આજે ચિરંજીવ ધર્મિષ્ઠા અને ચિરંજીવ આશીષના લગ્ન પ્રસંગે આપણે સૌ મળ્યા છીએ. લગ્ન એટલે પુરુષના કર્તૃત્વ અને સ્ત્રીના સમર્પણનું સુભગ મિલન. પુરુષ એ ગદ્ય હશે તો સ્ત્રી એ પદ્ય છે અને લગ્નનું બંધન એ જીવનનું વ્યાકરણ છે. નદી જેમ પોતાના રંગ, રૂપ, આકાર અને સ્વાદને ત્યજીને સાગરમાં ભળી જાય છે, તેમજ સ્ત્રી પણ પોતાનું સમગ્ર વ્યક્તિત્વ પુરુષમાં ભેળવી નાખે છે. પુરુષના જીવનમાં શૂન્યાવકાશને ભરી નાખતી હોવાથી સ્ત્રીને કદાચ ભાર્યા કહેવાય છે. ચિરંજીવ ધર્મિષ્ઠા પણ આશીષના જીવનને પ્રેમ, ઉષ્મા અને ભાવની ભીનાશથી ભરી દે એ જ અભ્યર્થના. અસ્તુ. આ દીકરીઓએ તો થોડી વાતમાં ઘણું બધું કહી દીધું અને એ બતાવે છે કે સમગ્ર વેલાણી પરિવાર એ સંસ્કારી પરિવાર છે અને જે ઘરમાં સંસ્કાર અને સંસ્કૃતિ હોય એ જ ઘરની દીકરીઓ આવી વાત કરી શકે. અને આ સંસ્કાર ક્યાં લેવા જવા? પોતાના દાદા દાદીને યાદ કરવા. અમે તો ઘણા એવા પરિવાર જોયા છે કે જેમાં લગ્નનો પ્રસંગ હોય અને પોતે એકલો બેઠો હોય. આપણે કઈ હગાવાલા તો કે એ તો રિહાણા છે, પણ તું એવો ગુડાણો હો તો રિહાણા હોય. હે ક્યારે રિહાય? એમાં એ તારી ખામી છે. બાપ પરિવારની સાથે રહેવું એ બહુ કઠિન છે અને એ બધી જ જો સંસ્કારિતા જતી હોય તો એ દાદાના ફાળે જતી હોય. કારણ કે જે પરિવારમાં બેટો બાપ તણે જો ચીલે હાલે નહીં તો જનની કાઉ જણે એ તો વહવું લાગે વેરડા. બાકી બેટો ઈ બાપ તણે જો ચીલે હાલે નહીં, બાપ જે માર્ગે હાલે અને બાપ જે માર્ગે કેડો કરીને ગયો હોય ને એ માર્ગમાં જો દીકરા હાઈવે જેવો રોડ બનાવી દે ને એનું નામ દીકરા. આને જ દીકરા કહેવાય ને. બાપાએ તો કદાચ સંસ્કારની એક કેડી પાડી, પણ એ સંસ્કારને અમારા હિંમતભાઈએ પણ જાળવી રાખ્યા અને હિંમતભાઈએ જે સંસ્કારને જાળવ્યા એ એની દીકરીઓને પણ શીખડાવ્યું. બાપ આપણો આ પરિવાર છે, આપણા દાદા હતા, આપણી બા હતા અને આજ એ જ સંસ્કારના માર્ગે આપણે જવાનું છે. અને આ દીકરી પણ જે કુળની અંદર જશે ને એ જ સંસ્કાર લઈ. અને મેં હમણાં જ કીધું હતું ને કે એ પારકાના આંગણે જઈ અને દીવો કરે ને એનું નામ દીકરી. દીકરો તો એક જ કુળને ઉજાળે. અને એવી આ દીકરીઓએ બહુ સુંદર મજાની વાત કરી. પરિવારના આંગણે, વેલાણી પરિવારના આંગણે એક દીકરી જ્યારે પ્રભુતામાં પગલા પાડવા માટે થઈ અને જઈ રહી છે, તમે વિચાર કરજો, દીકરીઓને ઓછી આંકવાની જરૂર નથી હો. આ દેશની નારીને ઓછી આંકવાની. અમે મુંબઈમાં ઘણા કાર્યક્રમો કરી છે. મુંબઈમાં બહેનો બોલતા હોય છે અમારે પુરુષ સમોવડા થવું છે. અરે મારી બેન, શું કામ? હિન્દુસ્તાનની નારી તો હંમેશા પુરુષથી 2 ડગલા આગળ હોય. એને પુરુષ સમોવડા થવાની વાત કરી અને પુરુષથી 2 ડગલા નીચે ઉતરવાની વાત ન કરાય. હિન્દુસ્તાનની નારી તો હંમેશા પુરુષથી 2 ડગલા આગળ જ છે. તમે વિચાર તો કરો, 6 મહિનાનો દીકરો કદાચ ઘોડિયામાં સૂતો હોય ને અને કદાચ એ 6 મહિનાના દીકરાને મૂકી અને બાપ કારગિલના ધીંગાણામાં કામ આવી જાય તો આ માં એ 6 મહિનાના દીકરામાંથી એની જવાની ઓળઘોળ કરી નાખે. કોકના હેઠા ઠામ ઉટકે, કોકના ઘરની ગાયર ગુરમટી કરે, જિંદગી આખી પેટે પાટા બાંધી બાંધી કાળી મજૂરી કરી કરી ઘોડિયામાં હોનારા દીકરાને ઘોડે ચડે ને એવો યુવાન માં બનાવી શકે. બાપનું કામ નહીં, એ માં કરી શકે. એટલે ગુણગાન માના ગવાના. એટલે માને કીધું કે હે માં અરુંડ મુંડ ધારણમ ભૂતિ જંગ ભૂષણમ રગત રક્ત ખપરમ રખત રક્ત
यद्धरम कराल गंधरामयम सदामयम तु बालिके ओ कोटि कोटि वंदनम नमामि देवी कालिके गुणगान माना गवाना અને અમે માને કઈ હે માં હે ભગવતી હે જગદંબા હે માં ઉમૈયા જ્યાં બેઠી હોય ત્યાંથી આ અમારી દીકરીઓને બહુ એના પરિવારની અંદર એ જાય એના પતિને એના પરિવારને સુખ સંપત્તિ અને સાથે સાથે અમારા પરિવારના સંસ્કાર અને એ પરિવારના સંસ્કાર બેયની અંદર જેમ દૂધમાં સાકર ભળે એમ ભળી જાય એવી પ્રાર્થના સાથે વિનંતી કરું જેને સાંભળવા એક જીવનનો લાવો ગણાય એવી જેને ટીવી માંથી તમે જોયા હશે ઈ ટીવી ગુજરાતીમાં તમે જેને માણ્યા હશે અને અવારનવાર અનેક ઓડિયો કેસેટમાં પણ તમે જેને માણી છે એવી આમ તો ગળાના એની અંદર જેને બે પાંચ કોયલ હામટી બેહી ગઈ હોય ને એવો મીઠો મધ જેનો કંઠ છે એવી બેન મૌલિકાને વિનંતી કરું કે આવો આ દીકરીના લગ્નનું ટાણું છે એટલે હરખનું ટાણું છે આનંદનો પ્રસંગ છે અને આની અંદર જે ગીતો આપણે ગાવાના છે એ બધા હરખના આનંદના મોજ આવે તો લગ્ન ગીત પણ આપણે ગાવા છે તો એને મોજ આવે એવા ગીતોના ફૂંડલા લઈ આપની સામે રજૂ થાય છે બેન મૌલિકા દવે એકવાર જોરદાર તાલીથી આપ મૌલિકાને વધાવી લેશો મૌલિકા દવે થોડીક ચડાવ અડધું ચડાવ અડધો સો બિહારીભાઈ ગઢવી આવી ગયા છે તાળીઓના ગડગડાટથી વધાવી રાજકોટથી બહુ લાંબેથી આવે છે પ્રોગ્રામ કરીને મહુવાથી મોરારી બાપુ ત્યાંથી